હું આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે જે દાખલા ગુસાઅ અને લસાઅ શીખ્યા હતા એના હોમવર્કના દાખલાઓ આપણે શીખીશું અને એના જવાબ મેળવીશું. બરાબર? તો ચાલો જોઈએ એ દાખલાઓ. આ દાખલાઓ તમને લાસ્ટ વિડિયોમાં ઘરેથી કરવા માટે આપ્યા હતા. બરાબર? તમે તમારી નોટબુક ખોલીને ચેક કરો કે તમે જે દાખલા કર્યા છે સાચા છે કે ખોટા. બરાબર? હું એક દાખલો અહીંયા તમને ગણીને બતાવું છું. તો તમારે આ શાંતિથી આ વિડિયો જોવાનો છે અને શીખવાનો છે. ચાલો જોઈએ. પહેલો દાખલો છે 72 અને 120. સૌથી પહેલા આપણે રફ કાર્યમાં જતા રહીશું. રફ કાર્યમાં આપણે શું કરશું? બંનેના અવયવ પાડીશું. 72 ના અવયવ શું આવશે? 36 દુ 72, 18 દુ 36 અને 9 દુ 18, 3 તારીખ 9 અને 3 એકુ 3. આ આપણા 72 ના અવયવ થયા. 120 ના અવયવ પાડીશું. 60 દુ 120, 30 દુ 60, 15 દુ 30, 3 પંચા 15 અને 3 એકુ 3. આ બે અવયવો પાડી આપણે. હવે આપણે એના અવયવ વૃક્ષ બનાવીએ. 72 તો 2 અને 36. ડાબી બાજુ આપણે કઈ સંખ્યા લખવાની છે? અવિભાજ્ય સંખ્યા. જેટલા પણ અવયવો આપણે લખીશું એમાં અવિભાજ્ય સંખ્યા ડાબી બાજુ આવવી જોઈએ. 36 ના પાછા બે ભાગ કરીએ તો 18 દુ 36 અને 9 દુ 18 અને 9 ના આપણે ભાગ કરીશું 3 તારીખ. તો એના અવયવ આવ્યા 72 ના અવયવ આવ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે કે 2 નો વર્ગ 2 નો ઘન 2 નો ઘન અને 3 નો વર્ગ. આ આપણે એને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે આપણે દર્શાવ્યા. બરાબર? જેવી રીતે આપણે 72 ના અવયવ પાડ્યા છે એવી જ રીતે આપણે 120 નો પણ આપણે અવયવ વૃક્ષ બનાવીશું. રફ કાર્ય કર્યું છે એના પરથી 120 2 અને એના અડધા થયા 60. 60 ના આપણે ભાગ કરીએ તો 2 અને 30. 30 ના બે ભાગ કરીએ અવયવ વૃક્ષમાં 2 અને 15 અને 3 પંચા 15. તો હવે આપણે 120 ના અવિભાજ્ય અવયવો લખીએ તો એ આવશે 2 ની 3 ઘાત એટલે 2 3 વખત 3 એક વખત અને 5 એટલે 2 ની 3 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 5. બરાબર છે? હવે આપણે આ જે અવયવો પાડ્યા એનો આપણે અવયવોને આપણે ઘાતના સ્વરૂપે લખીશું. આપણે ઘાતના સ્વરૂપે જે અહીંયા લખેલા છે હું ફરીથી લખું છું. બરાબર? તો 72 72 ના અવયવ કેટલા છે? 2 ની 3 ઘાત અને 3 ની 2 ઘાત. 2 ની 3 ઘાત અને 3 ની 2 ઘાત. 120 ના અવયવ કયા છે? જો અહીંયા 2 ની 3 ઘાત 3 અને 5. 2 ની 3 ઘાત 3 અને 5. આ એના અવયવ થયા. હવે આપણે ગુસાઅ શોધીશું. ગુસાઅમાં આપણે કઈ સંખ્યા લેવાની છે? બંનેમાં હોય એ જ. ગુસાઅમાં કઈ સંખ્યા આવશે? બંનેમાં હોય એ જ. બંનેમાં કઈ સંખ્યા છે? તો 2 છે અને 3 પણ છે. કઈ સંખ્યા બંનેમાં છે? 2 છે. સૌથી પહેલા આપણે 2 ની વાત કરીએ તો 2 ની 3 ઘાત 2 ની 3 ઘાત. બરાબર? બંનેમાં 2 ની 3 ઘાત જ છે. તો આપણે કઈ ઘાત લખશું? 2 ની 3 ઘાત. બીજી કઈ સંખ્યા છે જે બંનેમાં છે? તો 3 અને 3. તો 3 ની કઈ નાની ઘાત છે?
3 ની નાની ઘાત કઈ છે 1 અહીંયા કોઈ ઘાત નથી એટલે 1 તો આપણે 3 ની અહીંયા એક જ ઘાત લખીશું તો આનો ભૂસાવાનો જવાબ કેટલો આવશે 2 નો ઘન કરો કે 2 ને 3 વખત ગુણો એટલે 2 દુ 4 ને 4 દુ 8 8 અને 3 8 તારી 24 તો આ તમારો ભૂસાવાનો જવાબ સમજ પડે છે લસાઅમાં આપણે શું કરીશું જે બંનેમાં હોય એની સૌથી મોટી ઘાત તો બંનેમાં છે 2 તો 2 ની 3 ઘાત સૌથી મોટી ઘાત આપણે લીધી 3 છે બંનેમાં છે કઈ ઘાત લેશો સૌથી મોટી કે સૌથી નાની સૌથી મોટી ઘાત તો સૌથી મોટી ઘાત છે 2 બાકી બીજા કયા અવયવ બાકી રહી ગયા તો આ 5 રહી ગયા તો 5 ને પણ લખી દેવો અને 5 જે છે એની એક જ ઘાત છે તો આપણે એક જ ઘાત લખીશું બરાબર જો મોટી ઘાત હોય તો મોટી ઘાત એમાં પણ લખવાનું 2 ની 3 ઘાત એટલે 8 આવે 3 ની 2 ઘાત એટલે કેટલા આવે 9 અને 5 ગુણાકાર કરો શું આવશે 360 બરાબર બધાનો ગુણાકાર કરો જવાબ તમારો આવશે 360 તો આ આપણો પહેલો દાખલાનો જવાબ છે બરાબર આપણે અવયવ ગ્રુપ્સ કર્યા ત્યાર પછી અહીંયાથી તમારે રિપીટ કરવાની જરૂર નથી પણ તમે ડાયરેક્ટ આ ભાગ અહીંયાથી લખી શકો છો બરાબર મેં આ નવા પેજના કારણે 72 72 અને 120 ના અવયવો પાછા લખ્યા છે તમારે આ પાછી લખવાની જરૂર નથી તમે અહીંયા જોઈ શકો છો તમે દાખલા ગણેલા હોય આની નીચે જ તમારે આ ગુસા અને લસાઅ લખવાનું છે ઓકે લખવાની પેટર્ન સમજ પડી ગઈ ઓકે આ બીજો દાખલો છે તો આ એક દાખલો રહી ગયો છે હોમવર્કમાં આપ્યો હતો ચેક કરો 144 233 ના નથી કઈ વાંધો નહીં આ એક એક્સ્ટ્રા દાખલો છે તો આપણે એક પણ કરી લઈએ 144 અને 233 બરાબર 144 એના અવયવ પાડીએ કેટલા આવશે 72 દુ 144 36 દુ 72 18 દુ 36 9 દુ 18 3 તારી 9 અને 3 એકુ 3 અને હવે 233 ના અવયવ પાડીએ શું 233 ના અવયવ પડે છે 233 ના અવયવ પડે છે એક પણ અવયવ પડે છે પ્રયત્ન કરીજો બરાબર તો 233 એ અવિભાજ્ય સંખ્યા છે એટલે 233 1 233 એટલે આપણે અહીંયા 233 જ લખીને પૂરું કરશું બરાબર તમે અહીંયા આ રીતે પણ લખી શકો 233 એ અવિભાજ્ય સંખ્યા છે તો આપણે 144 નો અવયવ ગ્રુપ્સ બનાવીએ શું આવશે અવયવ ગ્રુપ્સમાં પહેલા બે અવયવ 2 અને 72 72 ના પાછા ભાગ કરીએ તો શું આવશે 2 અને 36 36 ના બે ભાગ કરીએ તો કેટલા આવશે 2 અને 18 18 ના પાછા બે ભાગ કરીએ તો 2 અને 9 અને 9 ના બે ભાગો પડશે 3 અને બરાબર જ્યારે 233 એના કોઈ અવયવ નથી પડતા એટલે 233 1 200 ને એક જ અવયવ છે બરાબર આ રીતે તમે એને લખી શકો હવે આપણે 144 એના અવયવો લખીએ તો કેટલા આવશે 2 કેટલી વખત છે 1 2 3 4 વખત છે 3 2 વખત છે તો 2 ની 4 ઘાત અને 3 ની 2 ઘાત જ્યારે 233 એની 233 ગુણ્યા 1 આટલા જ અવયવ આવશે બરાબર જો આપણે એનો ગુસા અને લસાઅ કરીએ તો ગુસા ચાલો
હવે બોલો કે બંનેમાં હોય એવી કઈ સંખ્યા છે? બંનેમાં હોય એવી કઈ સંખ્યા છે? કઈ સંખ્યા? એક પણ નથી તો શું આનો ગુસાઅ શૂન્ય હશે? શૂન્ય હશે ગુસાઅ? કેટલો ગુસાઅ હશે? કારણ કે બધામાં એક સામાન્ય અવયવ તો હોય જ છે અને એ અવયવ કયો હોય છે? એકડે એક. એટલે જ્યારે પણ તમને કોઈ સંખ્યાના અવયવો જો આવી રીતે બંનેમાં આવતા ના હોય તો એનો ગુસાઅ એક જ આવશે. એનો ગુસાઅ કેટલો આવશે? 1. સમજ પડે ને? ઓકે. હવે લસાઅ. લસાઅમાં આપણે બંનેમાં છે એવા અવયવ લેવાના. તો છે કોઈ બંનેમાં સંખ્યા? ના. તો બંનેમાં કોઈ સંખ્યા નથી. તો સૌથી વધુ ઘાતવાળી સંખ્યા આપણે લેવાની. તો 2 ની 4 ઘાત, 3 ની પણ 2 ઘાત અને 233. એનો મતલબ એમ થયો કે આ બે સંખ્યાના આપણે હમણાં જ અવયવ પાડ્યા. તો આ કઈ સંખ્યાના અવયવ હતા? 144. 144 ગુણ્યા 233 કરો. ગુણાકાર કરો ચાલો. ગુણ્યા 233. 233 ગુણ્યા 144. ગુણાકાર જાતે પ્રયત્ન કરો. શું જવાબ આવે? એ તમારો જવાબ. ફટાફટ કરો, ફાસ્ટ. શું આ સાચું છે? ચેક કરો બધા. બીજા વિદ્યાર્થીઓ પણ ચેક કરો. શું આ સાચું છે? કન્ફર્મ કરો આન્સર. બરાબર છે? ઓકે. પાક્કું? શ્યોર. તો આ તમારો જવાબ છે 33552. ઓકે. 33552. આ તમારો ગુણાકારનો જવાબ છે. ચાલો. હવે આપણે લસાઅનો જવાબ છે. હવે આપણે હોમવર્કના દાખલા જોઈએ જે તમને હોમવર્કમાં આપવામાં આવ્યા હતા. એમાં બીજો દાખલો 765. ચાલો 765 ના કયા અવયવ પડશે? 255 ગુણ્યા 3. 255 ના કયા અવયવ પડશે? 85 ગુણ્યા 3. 85 ના 17 85 અને 17 એકુ 65 ના કયા અવયવ પડશે? બોલો. 13 પંચા 65 અને 13 એકુ 13. ચાલો આપણે અવયવ ગ્રુપ બનાવીએ. 765 3 અને 255. 55 છે ને? પછી 3 અને 85. ત્યારબાદ 5 અને 17. 17 પંચા 85. હવે 65 ના કેટલા અવયવ પડશે? બે અવયવ પડશે. 5 અને 1. સંખ્યા લખીએ આપણે 765. બરાબર. એના અવયવો કયા લખીશું આપણે? 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17. 3 નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 17. અને 65 ના અવયવો આપણે લખીશું 13 ગુણ્યા 5. આપણે ગુસાઅ કરીએ સૌથી પહેલા. ગુસાઅમાં આપણે કઈ સંખ્યા લેવાની છે? બંનેમાં હોય તે જ અને તેની
તેની સૌથી નાની ઘાત. બંનેમાં હોય તે જ સંખ્યા અને તેની સૌથી નાની ઘાત. તો બંનેમાં હોય કેવી સંખ્યા? તે સંખ્યા અને બંનેમાં છે 5. 765 નો પણ અવયવ છે અને 65 નો પણ અવયવ છે. બરાબર છે? એટલે બંનેની ઘાત જો એક ઘાત છે, અહીંયા પણ એક ઘાત છે, તો અવયવ આપણે એક ઘાત લખીશું તો ગુસાઅ કેટલો આવશે બંનેનો? 5. લસાઅમાં શું આવશે? બંનેમાં હોય એ સંખ્યા તો લખવાની જ છે 5. બંનેમાં ના હોય તેની સૌથી મોટી ઘાત 3 નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા બીજા 13 ગુણ્યા 17. ચાલો ગુણાકાર કરો. 3 નો 9 ગુણ્યા 5 ગુણ્યા 13 ગુણ્યા 17. બધી સંખ્યાનો ગુણાકાર કરો. કેટલો આવશે જવાબ? 9945. 9945. બરાબર છે? ઓકે, ક્લિયર? તો આ રહ્યો આપણો જવાબ ગુસાઅ અને લસાઅ બંને. આ આપણો ગુસાઅ અને લસાઅનો જવાબ છે. આ ચાલો બીજી સંખ્યા જોઈએ 736 અને 85. 85 ના અવયવ આપણે હમણાં જ કર્યા 17 5 85 17 1 17. ચાલો 736 ના અવયવ કરો. 736 ના અવયવ 6 છે, બેકી સંખ્યા છે, 2 થી એ વિભાજ્ય થશે. 736 ના અડધા કેટલા થાય? 368. 368. 368 ના પણ અડધા થશે. 184. 184 ના પણ અડધા થશે. 92. 92 ના અડધા થશે. 46. 46 ના પણ અડધા થશે. 23. અને 23 એકો 23, કારણ કે 23 પણ અવિભાજ્ય સંખ્યા છે. અવયવ વૃક્ષ બનાવીએ. 736 2 અને 368. ઓકે, 368 ના બે ભાગ કરીએ. 2 અને 184. 184 ના બે ભાગ કરીએ. 2 અને 92. બરાબર? અને 92 ના બે ભાગ કરીએ. 2 અને 46. 46 ના બે ભાગ કરીશું. 2 અને 20. તો આપણે 736 ના અવયવ કેટલા આવ્યા? 2 કેટલી વખત છે? 1 2 3 4 5. 2 ની 5 ઘાત ગુણ્યા 23. ઓકે, હવે 85 ના આપણે કરીએ અવયવ. 2 અવયવ પડશે અવિભાજ્ય અવયવમાં 5 અને 85 બરાબર 5 ગુણ્યા. ચાલો ગુસાઅ શોધીએ. પાછું યાદ કરો નિયમ ગુસાઅમાં કઈ સંખ્યા લેશું આપણે? જે બંનેમાં હોય તે અને સૌથી નાની ઘાત. બંનેમાં કઈ સંખ્યા છે? છે કોઈ સંખ્યા? કોઈ નથી. તો આપણે એનો જવાબ લખીશું 1. બંનેમાં કોઈ સંખ્યા ના મળે તો એનો ગુસાઅ કેટલો આવશે? 1. ઓકે, હવે લસાઅ કરીએ. લસાઅમાં બંનેમાં હોય તો એ આવે જ, પણ બંનેમાં કોઈ સંખ્યા છે જ નહીં. તો બધી જ સંખ્યા આવશે 2 ની 5 ઘાત મોટી ઘાત સાથે. ત્યાર પછી 5, પછી 17 અને પછી 23. બધી સંખ્યાનો ગુણાકાર કરો. શું આવશે? 660. 62660. 62660. બરાબર છે મિત્રો? આમાં કોઈ ભૂલ હોય તો તમે કમેન્ટ કરી શકો છો ગુણાકારમાં. બરાબર? જે કંઈ પણ ભૂલ હોય તો એ ભૂલ કમેન્ટમાં સુધારો
કરવામાં આવશે તો એ પણ તમારે કમેન્ટમાં પણ જોવા. ચોથો દાખલો છે આપણો 115 અને 25. 115 ના અવયવ કરીએ. શું અવયવ આવશે? 23 પંચા અને 23 એકુ 23. જ્યારે 25 ના 5 પંચા 25 અને 5 એકુ 5. નાના અવયવ પડ્યા 115 5 અને 23. જ્યારે 25 ના અવયવ 5 અને 5. 115 ના અવયવ લખીએ 5 ગુણ્યા 23. 25 ના અવયવ લખીએ 5 ગુણ્યા 5. બરાબર. ચાલો એટલે કે 5 નો વર્ગ. સીધા અહીંયા 5 નો વર્ગ લખી દઉં. હવે આપણે ગુસાઅ અને લસાઅ શોધવાનો પ્રયત્ન કરીએ. ગુસાઅ શું આવશે? જે બંનેમાં હોય 1. બંનેમાં કઈ સંખ્યા છે? 5. કઈ ઘાત લેવાની? 5 એક વખત છે, આ એક વખત છે એ લઉં કે બે વખત છે એ લઉં? સૌથી નાની ઘાત લેવાની એટલે 5 આવશે. ગુસાઅ આવ્યો 5. બીજી કોઈ પણ સંખ્યા બંનેમાં નથી. લસાઅમાં આપણે સૌથી મોટી ઘાત અને બાકીના બધા જ અવયવ લખવાના. તો 5 ની 2 ઘાત અને 23. 5 ની 2 ઘાત એટલે 25 ગુણ્યા 23. 25 ગુણ્યા 23 કરો શું જવાબ આવશે? 25 ગુણ્યા 23 કરો શું જવાબ આવશે? હા, એકદમ ઈઝી છે આ તો. 575. 575. સમજ પડે છે? બીજો દાખલો જોઈએ. 300 અને 440. 300 ના અવયવ 300 ના અડધા 150. 150 ના અડધા 75. 25 તારી 5 પંચા 25 અને 5 એકુ 5. 440 ના અવયવ કરીએ. 220 અડધા 110 અડધા 55 અડધા 11 પંચા 55 અને 11 એકુ 11. અવયવ ગ્રુપ્સમાં લખીએ. 300 2 અને 150. 150 ના અડધા કરીએ 2 અને 75. હવે 3 અને 25 અને 5 પંચા 25. આપણે રીતે લખી દીધું. હવે આપણે 440 ના અવયવ કાઢીએ. 440 નો ઝટકો 2 અને 220. 2 અને 110. 2 અને 55 અને 11 પંચા 55. બરાબર. ચાલો અવયવ લખીએ. 300 ના શું અવયવ આપશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે કે 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 5 નો વર્ગ. 440 ના અવયવ લખીએ. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 11. 2 ની 3 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 11. ઓકે ચલો ગુસાઅ અહીંયા જ આપણે કરી નાખીએ. ગુસાઅ શું આવશે? ગુસાઅ બંનેમાં અવયવ ચેક કરો. કયા અવયવો સરખા સમાન છે અને એની સૌથી કઈ ઘાત લેવાની છે આપણે? નાની ઘાત. સૌથી નાની ઘાત સમાન હોય તેમાં 2 અને 2 બંનેમાં છે. આ 2 આમાં પણ છે
આમાં પણ છે. તો આપણે શું કરીશું, એની સૌથી નાની ઘાત લખીશું. અહીંયા 2 ની 3 ઘાત છે, અહીંયા 2 ની 2 ઘાત છે. તો આપણે 2 ની 2 ઘાત લખીશું. ત્યાર પછી 3 આમાં છે, આમાં 3 છે ના. 5 આમાં છે, આમાં 5 છે હા. આમાં 5 ની 2 ઘાત છે, 5 ની 2 ઘાત છે. આ સમાન અવયવો થયા, પણ એની આપણે સૌથી નાની ઘાત લખવાની છે. તો સૌથી નાની ઘાત કઈ આવશે, 5 ની 1 ઘાત. બરાબર. એટલે 2 નો વર્ગ 4 અને 5 5 6 20. બરાબર છે. અહીં હું લસાઅ શોધી કાઢું છું. બરાબર. ચાલો લસાઅ શું આવશે, બંનેમાં હોય તેની સૌથી મોટી ઘાત. બંનેમાં 2 છે, 2 છે. એની સૌથી મોટી ઘાત કઈ આવશે, 2 નો વર્ગ 2 ની 3 ઘાત. ત્યાર પછી 3 એક વાર છે, આમાં છે નથી. તો શું લખવાના કે નહીં લખવાના, લખવાના. બરાબર. એક જ વાર હોય તો પણ લખવાના, આમાં બધા જ લખવાના છે, બધા લખી. 3 પછી 5, 5 ની 2 ઘાત અને 5 ની 1 ઘાત. આપણે શું લખશું, 5 ની 2 ઘાત. અને ત્યારબાદ આના તો બધા અવયવ આવી ગયા. આમાંથી કયા અવયવ બાકી રહ્યા, 11. તો 11 2 ની 3 ઘાત એટલે આવશે 8. 8 તારી 24, 24 ગુણ્યા 25 ગુણ્યા 11 કેટલા આવે, 6600. 6600 બધાનો ગુણાકાર કરીશું, કેટલો જવાબ આવશે, 6600. 144 અને 610. 144 ના અવયવ પણ હમણાં જ આપણે પાડીને ગયા. 72 ના અડધા, 36 ના અડધા, 18 ના અડધા, 9 ના 3 તારીખ 9 અને 3 એ તો 3. 610 ના અડધા 305. 305 ના હવે 5 થી ભાગ ચલાવો, શું આવશે, તો 305 ના કેટલા અવયવ પડ્યા આપણે, 61 55. 61 55. 61 ના કોઈ અવયવ પડશે, 61 શું અવિભાજ્ય સંખ્યા છે, હા યસ. તો આપણે લખીશું 61 એકુ 61. અવયવ ગ્રુપ્સ બનાવીએ. 144 2 અને 72 ના અડધા કરીશું તો 2 અને 36. 36 ના અડધા કરીશું તો 2 અને 18. 18 ના અડધા કરીશું તો 2 અને 9. 9 ના 2 ભાગ કરીશું 3 અને 610. 610 ના 2 ભાગ કરીશું તો 2 અને 305. 305 આપણે જોઈએ તો 305 આપણે આવશે 5 થી વિભાજ્ય થશે અને 61. 61 અવિભાજ્ય સંખ્યા છે અને 5 પણ, એટલે અહીંયા આપણે અવયવના અવિભાજ્ય અવયવ પૂરા. હવે આપણે અવયવ લખીએ. 144 ના કેટલા આવશે, 2 ની 4 ઘાત. ડાયરેક્ટ લખી દઈએ 2 ની 4 ઘાત અને 3 નો વર્ગ. જ્યારે 610 ના અવયવ કયા આવશે, 5 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 61. ચાલો ગુસાઅ શોધીએ. ગુસાઅમાં આપણે શું કરીશું, હા બંનેમાં હોય તે અને સૌથી નાની ઘાત. બંનેમાં જો કઈ સંખ્યા બંનેમાં છે, 2 અને 2. એની સૌથી નાની ઘાત કઈ છે, 1. અહીંયા 4 ઘાત છે, તો જવાબ શું આવશે, 2. બીજી કોઈ સંખ્યા છે જે બંનેમાં છે, બીજી કોઈ સંખ્યા છે જે બંનેમાં છે, ના. બરાબર. એટલે ગુસાઅનો આવશે 2. જ્યારે લસાઅ બંનેમાં હોય તેની સૌથી મોટી ઘાત. તો બંનેમાં હોય તેની સૌથી મોટી ઘાત કઈ છે, 2 ની 4 ઘાત. બરાબર. ત્યારબાદ 3 આવ્યા, તો 3 ને પણ લખશું, પણ
કઈ સંખ્યા સાથે 3 ની 2 ઘાત સાથે બરાબર ત્યાર પછી આપણે લખીએ 5 આના બધા જ અવયવ આવી ગયા 2 અને 3 આમાં 5 લખ્યા આપણે ત્યાર પછી 61 આ બધી સંખ્યાનો ગુણાકાર કરો 2 ની 4 ઘાત એટલે કેટલા આવશે 2 દુ 4 4 દુ 8 અને 8 દુ 16 ગુણ્યા 9 ગુણ્યા 5 ગુણ્યા 61 બધી સંખ્યાનો ગુણાકાર કરો શું આવશે જવાબ 43920 સાચો છે જવાબ ચેક કરજો ગુણાકારમાં કોઈ ભૂલ નથી બરાબર છે કરો ગુણાકાર સાથે જેટલી વખત ગુણાકાર કરવાના આવે બધા જ ગુણાકાર તમારે જાતે જ કરવાના છે જેટલા ગુણાકાર તમે જાતે કરશો એટલી જ સ્પીડ તમારી આવશે એટલે બધા જ ગુણાકાર તમારે જાતે કરવાના છે અને જાતે પ્રયત્ન કરવાના છે ભલે મેં જવાબ અહીંયા લખી દઉં છું ભલે જવાબ તમને મળી જાય છે પણ જાતે પ્રયત્ન કરીને જોવાનો તો જ તમારી સ્પીડ આવશે બરાબર બરાબર છે જવાબ પાછા એકવાર ચેક કરી લો બરાબર ઓકે છે ચાલો આગળ વધો 4025 4000 ના અવયવ પાડીએ 4000 ના અડધા 2000 2000 ના અડધા 1000 1000 ના અડધા 500 ના અડધા 250 ના અડધા 125 ના અડધા નહીં 25 પંચા અને 5 પંચા 5 એકુ 5 અને 25 ના અવયવ તમને આવડે જ છે 5 5 25 5 એકુ 12 અવયવ ગ્રુપ્સ બનાવીએ 4000 એનો અડધા કરીએ તો 2 અને 2000 2000 ના અડધા કરીએ 2 અને 1000 1000 ના અડધા કરીએ 2 અને 500 500 ના અડધા કરીએ 2 અને 250 250 ના અડધા કરીએ 2 અને 125 125 ના અવયવ કરીએ તો 5 અને 25 અને 25 ના અંતે અવયવ આવશે 5 અને 5 બરાબર જ્યારે 25 ના અવયવ શું આવશે 25 નો અવયવ ગ્રુપમાં 5 અને 5 અવયવ અહીંયા લખીએ છીએ આપણે 4000 ના અવયવ શું આવશે 2 કેટલી વખત છે 5 વખત છે અને 5 3 વખત તો 2 ની 5 ઘાત અને 5 ની 3 ઘાત જ્યારે 25 માં 5 ની 2 ઘાત શું ગુસાવ આવશે અનુમાન લગાવો કમેન્ટ કરો શું ગુસાવ આવશે આની અંદર શું ગુસાવ આવશે બંનેમાં કઈ સંખ્યા છે 5 અને 5 તેમાં સૌથી નાની ઘાત કઈ છે 5 નો વર્ગ તો 5 નો વર્ગ એટલે કે 25 ગુસાવ કેટલો આવશે 25 સૌથી ઈઝી છે લસાઅ લસાઅનો જવાબ શું આવશે કમેન્ટ કરો તમે શું આવશે જવાબ 5 ની સૌથી મોટી ઘાત લખવાની એ તો લખવાની જ છે 5 ની સૌથી મોટી ઘાત છે 3 અને 2 ની સૌથી મોટી ઘાત છે 5 તો 2 અને સૌથી મોટી ઘાત 5 અને 5 ની સૌથી મોટી ઘાત 3 તો જવાબ આવશે 4000 તો લસાઅ કેટલો આવશે 4000 આ છે આપણું લઘુત્તમ સામાન્ય અવયવી ગુસાઅ એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે લઘુત્તમ સામાન્ય અવયવી
225 મો દાખલો સોરી 225 રકમ છે અને 8 મો દાખલો 225 કેટલા વડે વિભાજ્ય થશે 5 વડે થશે 45 5 15 તારીખ 45 5 તારીખ 15 અને 5 1 5 145 5 વડે વિભાજ્ય થશે બોલો કઈ સંખ્યા આવશે 29 50 29 હવે 29 ના કોઈ ભાગ પડશે ના 29 અવિભાજ્ય સંખ્યા છે તો 29 225 હવે યો ગ્રુપ્સ બનાવીએ શું આવશે 5 થી ચાલશે ને 5 અને 45 3 અને 15 ને 5 3 અને 5 શું 75 ની કે 75 આવે 75 આવે હા ખોટું છે 45 તારીખ 225 આવે ચાલો કરી પાછું કરી હા ચાલો મારે એટલું 225 ના અવયવ આપણે કરીશું અવયવ બરાબર લખો પડે 225 નો અવયવ શું આવશે હા 75 તારીખ 25 તારીખ 5 5 25 અને 5 1 5 બરાબર જ્યારે 145 ના અવયવ આવશે 29 50 29 225 નો અવયવ વૃક્ષ બનાવીએ 2 અને 75 ના આપણે 2 અને સોરી 3 અને 25 3 અને 25 અને 25 ના અવયવ આવશે 5 ગુણ્યા 75 ની આગળ તમે 2 ને હા ઓકે થેન્ક યુ 75 ગુણ્યા 3 કરીશું બરાબર એટલે એના અવયવ આવશે 225 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 3 નો વર્ગ અને 5 નો પણ વર્ગ 145 ના અવયવ આપણે આવશે 5 અને 29 5 અને 29 અવિભાજ્ય સંખ્યા છે એટલે 145 ના અવયવ આવ્યા 5 અને 4 ગુસાઅ શોધીએ ગુસાઅમાં શું આવશે જે બંનેમાં હોય એ કઈ સંખ્યા બંનેમાં છે 5 કઈ ઘાત સૌથી નાની છે 1 તો 5 બીજી કોઈ સંખ્યા છે જે બંનેમાં હોય ના તો ગુસાઅ આવી ગયો 5 લસાઅ લસાઅમાં શું આવશે બંનેમાં હોય એની સૌથી મોટી ઘાત તો બંનેમાં છે 5 એનો વર્ગ બરાબર ત્યારબાદ 3 તો 3 બંનેમાં નથી પરંતુ સૌથી મોટી ઘાત સાથે આપણે એને લખવાનું તો 3 નો વર્ગ ગુણ્યા 29 બીજી કોઈ સંખ્યા બાકી રહી તો 9 ગુણ્યા 25 ગુણ્યા 29 એટલે કે 9 ગુણ્યા 25 કરો 225 ગુણ્યા 29 શું જવાબ આવશે 6525 6525 તો આ આપણો લસાઅનો જવાબ 175 અને 1000 આ બધા જ દાખલા ઇમ્પોર્ટન્ટ દાખલા છે પરીક્ષામાં પૂછાઈ શકે એવા દાખલા છે એટલે બધાએ આ દાખલા પ્રેક્ટિસ કરવાના બરાબર 175 ના 5 વડે ભાગ ચાલશે શું ચાલશે ભાગ 35 50 175 5 7
35 અને 5 એકુ 5 જ્યારે 1001 એના ભાગ ચાલશે 143 143 ગુણ્યા 7 ત્યાર પછી 143 ના ભાગ ચાલશે 13 ગુણ્યા 11 અને 13 એકુ 13 અવયવ વૃક્ષ બનાવીએ 175 તો 35 50 175 અને 5 સત્તા 35 1001 ના અવયવ કરીએ આપણે શું આવશે 7 અને 143 બરાબર છે ને 143 ગુણ્યા 7 અને 143 ના અવયવ આવશે 11 ગુણ્યા 13 11 ગુણ્યા 13 175 ના અવયવ આવ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 7 જ્યારે 1001 ના અવયવ આવ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13 ચાલો ગુસાઅ શોધીએ શું ગુસાઅ આવશે ગુસાઅ જે બંનેમાં હોય એક સંખ્યા 7 લસા બંનેમાં હોય સંખ્યા તો લેવાની છે આપણે 7 પણ તે આગળ 5 નો વર્ગ છે ને 5 બે વખત છે તો આપણે લખીશું 5 નો વર્ગ પછી 7 આવી ગયા પછી 11 અને ગુણ્યા 2 એટલે 25 ગુણ્યા 7 કરો એટલે આવશે 175 ગુણ્યા 143 શું જવાબ આવશે 25025 બરાબર છે आपको नवमो दाखलो ઘણો ઈઝી દાખલો છે આપણે ડાયરેક્ટ જ આપણે કરી દઈએ હવે એ પાડવાની પણ જરૂર નથી 25 5 પંચા 25 અને 35 માં 7 પંચા 25 એટલે 5 નો વર્ગ જ્યારે 35 એટલે 5 ગુણ્યા 7 ચાલો ગુસાઅ શું આવશે કમેન્ટ કરો ફટાફટ એક જ સેકન્ડમાં આવી જવો જોઈએ જવાબ શું આવશે જવાબ બંનેમાં હોય તેમાં સૌથી નાની ઘાત 5 લસાઅ બંનેમાં હોય તેની સૌથી મોટી ઘાત 5 નો વર્ગ ગુણ્યા 7 25 ગુણ્યા 7 કેટલા આવશે 175 બરાબર તો આ બધા દાખલા ઘણા ઈઝી છે જરૂર છે આપણે પ્રેક્ટિસ કરવાની જેટલી પ્રેક્ટિસ કરીશું એટલી આપણી એક્યુરેસી વધશે અને એક્યુરેસી વધશે તો આપણા માર્ક્સ પણ કોઈ કટ થશે નહીં કારણ કે કોઈ ભૂલ જ હશે બરાબર એટલે આ દાખલામાં પ્રેક્ટિસ કરવી જરૂરી છે 105 આ પણ ઈઝી દાખલો છે 105 ના અવયવ 15 હા 35 થી પણ થાય 35 ગુણ્યા 3 5 સત્તા 35 અને 5 એકુ 5 125 ના અવયવ પણ તમને ખબર જ છે 5 ની 3 ઘાત 5 5 5 અને 5 105 શું આવશે 3 ગુણ્યા 35 અને 5 ગુણ્યા 7 5 સત્તા 35 જ્યારે 125 માં આવશે જે પણ વિદ્યાર્થી મિત્રો આ મારો વિડિયો વચ્ચેથી જોઈ રહ્યા છે એમને વિનંતી છે કે અવયવ વૃક્ષ વિશેના વિડિયો વિશે ખાસ જુઓ જેથી તમને ખ્યાલ આવે કે આપણે ડાબી બાજુ કઈ સંખ્યા લખવાની છે અને જમણી બાજુ આપણે કઈ સંખ્યા લખવાની ડાબી બાજુ આપણે લખીશું અવિભાજ્ય સંખ્યા અને જમણી બાજુ આપણે લખીશું વિભાજ્ય સંખ્યા અને અંતે બંને સંખ્યા અવિભાજ્ય સંખ્યા જ હશે ઘણા મિત્રોને હજુ પણ ખ્યાલ ના હોય કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય
તો એના વિશેનો પણ વિડીયો તમને પહેલા મૂકવામાં આવ્યો છે, તો એ વિડીયો તમે જોઈ શકો છો, જેથી તમને ખ્યાલ આવે કે વિભાજ્ય અને અવિભાજ્ય કોને કહેવાય. તો 105 ના અવયવ આવશે 3 × 5 × 7, જ્યારે 125 ના અવયવ આવશે 5 ની 3 ઘાત. ચાલો શું આવશે? કમેન્ટ કરો ફટાફટ. કમેન્ટ કરો શું આવશે જવાબ? 5. બંનેમાં છે 5 અને સૌથી નાની ઘાત છે 1 જ. લસાઅ શું આવશે? 3 તો આવશે જ. 5 ની 3 ઘાત આવશે અને 7 આવશે. એટલે 3 × 125 × 7 બરાબર 2625. તો આ એનો લસાઅનો જવાબ. બરાબર. ચાલો આગળનો દાખલો જોઈએ. 220 અને 132. 220 ના અડધા 110 ના અડધા 55. 11 × 5 132 આ કરીશું 66. 66 ના અડધા 33. 33 ના 11 તારીખ 33 અને 11 × 220 ના આપણે બે ભાગ કરીએ તો 2 અને 110. 110 ના બે ભાગ કરીએ 2 અને 55. 55 ના બે ભાગ કરીએ તો 5 અને 11. 11 × 55. જ્યારે 132 એના અવયવ કયા આવશે? હા 2 અને 66. 66 ના અડધા કરીએ 2 અને 33. 33 ના 3 અને 11. અવયવ લખીએ 220 ના. શું અવયવ છે? 2 × 2 × 5 × 11. 2 નો વર્ગ × 5 × 11. જ્યારે 132 ના અવયવ શું આવશે? 2 × 2 × 3 × 11. 2 નો વર્ગ × 3 × 11. ગુસાઅ શું આવશે? ગુસાઅ શું આવશે? જે બંનેમાં હોય બંનેમાં કઈ સંખ્યા છે? બીજી પણ સંખ્યા છે, જો ચેક કરો. એક તો 2 અને 2 અને બંનેની સરખી ઘાત છે. કઈ વાંધો નથી, જે સરખી ઘાત છે એ કરીશું. 11 અને 11. તો આપણો લસાઅ કેટલો આવશે? 44. 2 નો વર્ગ × 11 ગુડ. 4 × 11 એટલે આપણો લસાઅ આવશે 44. સોરી, ગુસાઅ આવશે 44 અને લસાઅ આવશે લસાઅ શું આવશે? 2 ની 2 ઘાત તો લખવાની જ છે આપણે. 5 આમાં છે, આમાં નથી, પણ આમાં 3 છે તો 3 આપણે લખી દઈએ. ત્યાર પછી 5 લખી દઈએ અને ત્યારબાદ 11. તો 4 × 12 12 × 60 60 × 11 660. તો આ આપણો જવાબ. બરાબર. ગુસાઅ અને લસાઅ આ આપણા જવાબ છે. ચાલો 3125 એના અવયવ કરીએ 625 50. 125 50. 25 50. 5 50 અને 5 × 5. 625 ના અવયવ પાછા અહીંયાથી છે જ. બરાબર. એટલે હું લખતો નથી, ડાયરેક્ટ અહીંયાથી જ આપણે લઈ લેશું. બરાબર. ચાલો 3125 શું અવયવ આવશે? 5 અને 625. 625 ના આવશે 5 અને 125. 125 ના આવશે 5 અને 25 અને 25 ના આવશે 5 અને
125 ના આ જે અવયવ વૃક્ષ છે અહીંયાથી જ અવયવ વૃક્ષ પાછું સેમ ટુ સેમ લખવાનું છે આપણે 5 અને 125 માં 5 અને 25 અને 5 25 ના આવશે 5 અને તો 3125 માં 5 કેટલી વખત આવે છે જો આ બધું જ ગણવાનું આ અવયવ બધા જ ગણવાના બરાબર આ આપણા અવિભાજ્ય અવયવ બરાબર આ બધા અવયવ આપણા ગણવાના કેટલી વખત 5 છે 1 2 3 4 5 5 ની 5 જ્યારે આમાં 625 માં 5 ની 4 5 ની 4 ચલો ગુસાઅ શું આવશે કમેન્ટ કરો ફટાફટ શું આવશે ગુસાઅ 5 ની 4 ઘાત છે અને 5 ની 5 ઘાત છે કઈ ઘાત લેવાની છે આપણે મોટી ઘાત લેવાની કે નાની ઘાત લેવાની બંનેમાં છે 5 ગુસાઅમાં આવશે 5 ની 4 ઘાત સૌથી નાની ઘાત લેવાની બીજું કાંઈ લેવાનું નથી અને લસાઅમાં શું આવશે 5 ની 4 ઘાત આવી એટલે ગુસાઅ આપણો આવ્યો 625 જ્યારે લસાઅમાં આપણે શું લેવાનું છે સૌથી મોટી ઘાત તો 5 ની 5 ઘાત એટલે 3125 તો જે સંખ્યા છે એ જ આપણને જવાબમાં પણ ગુસાઅ લસાઅમાં મળે છે બરાબર ચાલો 150 અને 240 ચાલો 150 ના અડધા કરો કેટલા આવશે 75 75 માં 25 થાય અને 5 5 25 અને 5 1 5 240 120 60 2 20 2 15 2 5 4 5 1 5 અવયવ વૃક્ષમાં લખીશું 150 2 અને 75 3 અને 25 અને 5 અને 5 બરાબર છે ચેક કરતા જજો બરાબર છે 240 એના અવયવ કરીશું 2 અને 120 120 ના અડધા 2 અને 60 60 ના અડધા 30 30 ના અડધા 15 ના અવયવ આવશે 5 તારીખ 15 ઓકે આપણે કયા અવયવો તરીકે લેશું આ બધા અવયવો આપણે લેશું બરાબર છે અવિભાજ્ય અવયવ તરીકે આપણે 8 લેવાના છે આ પણ અવયવ તો છે પણ એ અવિભાજ્ય અવયવ નથી એ વિભાજ્ય અવયવ છે આપણે અવિભાજ્ય અવયવ લેવાના છે બરાબર ને આમાં આપણે લેશું આટલી સંખ્યા ચલો અવયવ લખાવજો મને 150 નો શું અવયવ આવશે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 નો વર્ગ બરાબર જ્યારે 240 માં શું આવશે 2 ની 4 ઘાત 2 4 વખત છે પછી 3 અને 5 ચાલો કમેન્ટ કરો ગુસાઅ શું આવશે ગુસાઅ બંનેમાં કઈ સંખ્યા છે 2 છે આમાં પણ 2 છે 2 માં આમાં કેટલી ઘાત છે 1 આમાં કેટલી છે 4 તો આપણે 2 ની 2 ની કઈ ઘાત લખશું સૌથી નાની એટલે એક જ વાર લખીશું બીજી કઈ સંખ્યા છે જે બંનેમાં છે 3 પણ છે બંનેમાં બરાબર 3 પણ બંનેમાં છે તો 3 એક જ વાર છે ઓકે અને આમાં 5 બે વાર છે આમાં એક વાર છે આપણે સૌથી નાની ઘાત અંદર લખવાનું 3 એક વાર આમાં બી 3 એક વાર તો આપણે 3 એક વાર 5 આમાં બે વાર છે આમાં એક વાર છે
5 ની એક જ ઘાત એટલે 5 તારી 15 અને 15 દુ 20 બરાબર છે અથવા તો 6 પંચા 30 હવે લસાઅમાં આપણે શું કરીશું સૌથી મોટી ઘાત લઈશું બંનેમાં હોય તેમાં 2 અને 2 બંનેમાં છે સૌથી મોટી ઘાત કઈ છે 2 ની 4 ઘાત 3 અને 3 બંનેમાં છે એક જ વખત છે તો એક જ સૌથી મોટી વખત છે તો 3 અને 5 બંનેમાં છે તો 5 નો વર્ગ 2 ની 4 ઘાત એટલે 16 16 તારી 48 48 ગુણ્યા કરો 25 25 ગુણ્યા 48 કરો જવાબ આવશે 48 નો અડધા 24 24 ના અડધા 12 આવશે બરાબર 16 તારી 48 48 ના ચોથો ભાગ કરો 4800 ના અડધા 2400 2400 ના અડધા 1200 આવશે ને તો આ આપણો જવાબ 1200 બરાબર ઓકે ચાલો આપણો છેલ્લો દાખલો છે આ 225 125 અને 225 125 ના અવયવો ખબર જ છે તમને 25 પંચા 5 પંચા અને 5 એકુ 5 જ્યારે 225 ના પણ અવયવ તમને ખબર છે 75 અને 3 25 તારીખ અને 5 પંચા અને 5 એકુ અવયવ વૃક્ષ બનાવીએ 125 5 અને 25 અને 25 નો અવયવ 5 અને 5 એટલે 125 બરાબર 5 ની 3 ઘાત બરાબર છે જ્યારે 225 એટલે 3 અને 75 ના 3 અને 25 અને 25 ના 5 અને 5 225 ના અવયવ આવ્યા 3 નો વર્ગ અને 5 નો વર્ગ ચાલો બોલો ગુસાઅ શું આવશે કમેન્ટ કરો બંનેમાં શું છે 5 5 ની 3 ઘાત છે અને 5 ની 2 ઘાત તો 5 ની 2 ઘાત એ આપણો ગુસાઅ 5 ની 2 ઘાત એટલે 25 જ્યારે લસાઅ માં બંનેમાં હોય એ લેવાના છે કે 3 બંનેમાં હોય તો લેવાના જ છે તો આપણે બંનેમાં હોય ની સૌથી મોટી ઘાત લઈએ 5 ની 3 ઘાત અને બાકીના બધા જ અવયવ છે તો બાકીના બીજા અવયવ બાકી કયા રહ્યા 3 તો આપણે લખીશું 3 નો વર્ગ 3 નો વર્ગ થાય 9 5 નો વર્ગ થાય 125 આ જવાબ આવશે તમારો 1025 હા તો આ તમારા હોમવર્કના બધા જ દાખલા અહીંયા પૂરા થાય છે ફરીથી એકવાર આપણે જોઈ લઈએ બધા જ દાખલાઓમાં જો કોઈ ભૂલ હોય તો તમે કમેન્ટ કરી શકો છો આ બધા તમારા હોમવર્કના દાખલાઓ છે 144 અને 233 765 અને 65 336 85 115 25 300 અને 440 આ બધા જ દાખલા ઇમ્પોર્ટન્ટ દાખલા છે બધા જ દાખલાની પ્રેક્ટિસ કરવી ખૂબ જરૂરી છે બરાબર બધા જ દાખલાની પ્રેક્ટિસ ખૂબ કરજો 144 610 400 અને 225 225 145 175 અને 1001 25 અને 35 105 125 220 132 3125 અને 625 150 240 અને 125 200 તો આ આપણા
સંખ્યાને લગતા બધા જ દાખલાઓ અહીંયા આવી ગયા છે. જો તમારી પાસે પણ બે દાખલાના કોઈ મહત્વના બે સંખ્યાના દાખલાઓ અવિભાજ્ય અવયવ તરીકેના હોય તો તમે કમેન્ટ કરી શકો છો, બરાબર, જેથી અન્ય જે વિદ્યાર્થીઓ છે તેઓ પણ કમેન્ટમાં આવા દાખલાઓની રકમ મેળવી શકે અને એવા દાખલાઓ ગણી શકે. તો આ સિવાય પણ અન્ય ઘણા દાખલાઓ આપણે અસંખ્ય સંખ્યાઓથી બનાવી શકીએ અને ગણી પણ શકીએ છીએ. પરીક્ષામાં કોઈ પણ સંખ્યાથી પ્રશ્ન તમને પૂછી શકે છે, બરાબર, તેથી પ્રેક્ટિસ કરવી ખૂબ જરૂરી છે, બરાબર. જો પ્રેક્ટિસ ના કરશો તો ભૂલ થશે અને તમને સમય પણ વધારે લાગશે. તેથી પ્રેક્ટિસ કરવી ખૂબ જરૂરી છે. પ્રેક્ટિસ કરતા રહો, નવા દાખલાઓ કમેન્ટ કરતા રહો. જો કોઈ દાખલામાં કન્ફ્યુઝન હોય તો એ પણ તમે કમેન્ટમાં લખો, આપણે એનો પણ વિડિયો બનાવીશું. કોઈ લેક્ચરમાં આપણે એનો પણ દાખલો ગણીને તમને બતાવીશું, બરાબર છે. તો ત્યાં સુધી લાઈક કરતા રહો, શેર કરતા રહો અને સબસ્ક્રાઇબ પણ કરતા રહો.